આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। શહેરમાં દિન પ્રતિદિન રોડ ઉપર લારી ગલ્લાના દબાણ અને વાહનોમાં બેફામ પાર્કિંગના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે। શહેરના લો ગાર્ડન પાસે GLS કોલેજ વિસ્તારમાં રોડ ગેરકાયદેસર ખાણીપીણીની લારીઓની લાઈનો લાગેલી હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। નાગરિકો દ્વારા અવારનવાર આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। તેમ છતાં પણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા નથી। GLS કોલેજની બહારના ભાગે રોડ ઉપર 10 થી વધુ સેન્ડવિચ, મેગીની અને અન્ય ખાણીપીણીની લારીઓ તથા પાથરણાવાળા ઊભા રહે છે। ખાણીપીણીની લારીઓ ઉપર ખાવા આવતા લોકો કે ખરીદી કરવા આવતા લોકો રોડ ઉપર જ ગાડી અને બાઇક પાર્ક કરી ખાવા બેસી જાય છે અને ખરીદી કરવા જતા હોય છે, જેના કારણે ત્યાંથી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડતી હોય છે। કાયદેસર કોઈ પણ ખાણીપીણી બજાર અથવા તો લારીઓ ઊભા રાખવા માટેની પરમિશન ન હોવા છતાં પણ લારીઓ ઊભી રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। રોડ ઉપર બહારના ભાગના પટ્ટામાં 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક કરવામાં આવેલી છે। તેની આગળ જ લારીઓ ઊભી રહે છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને દેખાતી નથી। મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને રોડ ઉપર થતા દબાણને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવે છે અને એસ્ટેટ વિભાગ કમિશનરને પણ રોડ પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે એવું કહે છે। જોકે રોડ પરથી દબાણો દૂર કરવામાં એસ્ટેટ વિભાગને રસ ન હોય તેમ લાગી રહ્યું છે। એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દબાણ મુક્ત રોડ કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સૂચના આપે છે, પરંતુ આવા અધિકારીઓ અને કર્મચારીઓને સૌથી વધુ ખાણીપીણીની લારીઓ રોડ ઉપર જ ઊભી હોય અને ટ્રાફિક થતો હોય ત્યાં ખબર હોવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે। અને મહત્વની વાત તો એ સામે આવી રહી છે કે જ્યારે અહીં કોઈ ઉચ્ચ અધિકારીઓ વિઝિટમાં નીકળવાના હોય કે એવી કોઈ માહિતી હોય તો એસ્ટેટ ખાતાના જ ચંદ અધિકારીઓ જેને મસ્ત હપ્તા મળતા હોય છે તેવા અધિકારીઓ પહેલેથી જ જાણ કરી દે છે કે આજે અહીંથી લારીઓને બધું લઈ લેજો, અધિકારીઓ રાઉન્ડમાં નીકળવાના છે, જેથી લારીઓ હટી જાય છે અને ઉચ્ચ અધિકારીઓને રોડ ખુલ્લો જોવા મળે છે। જે બાદ અધિકારીઓ નીકળી જાય એટલે આ જ લારીઓ પાછી લાગી જાય છે। જો આ બાબતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓના ફોન ચેક કરવામાં આવે કે કોલ લિસ્ટ કાઢી વિજિલન્સ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ એસ્ટેટ ખાતાના અધિકારીઓનું બહાર આવે તેમ છે। કેમેરામેન લિયોન સાથે જિગ્નેશ પરમાર, બ્યુરો રિપોર્ટ, જનતાની જમાવટ, અમદાવાદ। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।